ખેડા જિલ્લાના નડિયાદમાં 3 પોલીસ ઇન્સ્પેક્ટર દારૂની મહેફિલ માણ્યા બાદ નશામાં ધૂત થઈ મારામારી પર ઉતર્યા અને તેનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ જતા જિલ્લા પોલીસ વડાએ 3 પીઆઈને સસ્પેન્ડ કર્યા। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। 3 પોલીસ અધિકારીઓ બંને વ્યક્તિઓને બચાવતા નજરે પડે છે, પરંતુ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સમાચારો પ્રસારિત થઈ રહ્યા છે, શું ખુલાસો કરશો? જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એને ખૂબ ગંભીરતાથી લઈ અને તપાસ કરવામાં આવી રહી છે અને તાત્કાલિક જે 3 પીઆઈ છે એ 3 પીઆઈને લીવ રિઝર્વમાં કંટ્રોલ રૂમમાં એમની ટ્રાન્સફર કરી દેવામાં આવેલી। એ સિવાય વિડીયોની અંદર અમુક બાબતો ગંભીર જે પોલીસ ખાતાને ન છાજે એવી જણાઈ રહી છે। એ માટે નડિયાદ ડીવાયએસપીને તાત્કાલિક ઇન્ક્વાયરી સોંપવામાં આવેલી છે। ઇન્ક્વાયરીનો અહેવાલ આવે આગળના પગલાં પણ લેવામાં આવશે અને હાલ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ જે 3 અધિકારીઓ છે, નડિયાદ ટાઉન પીઆઈ, નડિયાદ પશ્ચિમ પીઆઈ અને વડતાલ પીઆઈ, ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઘટના ક્યારની છે, કોઈ ખુલાસો સામે આવે ખરો? એ આજે જ ડીવાયએસપીને તપાસ આપી દેવામાં આવેલી છે। ડિટેલમાં તપાસ થશે, કઈ જગ્યાની છે, કોણ કોણ હતા, અન્ય જે કંઈ પુરાવા મેળવવાના થતા હોય પ્રાથમિક તપાસના કામે, તમામ બાબતો ખૂબ ગંભીરતાથી લેવામાં આવશે અને પ્રાથમિક તપાસના અહેવાલને આધારે આગળની કાર્યવાહી થશે। સાહેબ, અગાઉ 14 તારીખે જે નડિયાદ ટાઉન અને પશ્ચિમના પીઆઈને બદલી કરવામાં આવી હતી, એનું કારણ શું હતું? આ જ કારણ હતું કે અન્ય કોઈ કારણ? જે તે વખતે કોઈ ચોક્કસ પુરાવાને આધારે કોઈ બાબત પેપર પર નહોતી, પરંતુ જે અમુક બાબતો જણાઈ આવેલી જેના આધારે એમને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને જે વડતાલ પીઆઈ છે એમને આજરોજ લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલા અને 3 અધિકારીઓને ફરજ મોકૂફ કરવામાં આવેલ છે।